દબાણો માટેની અરજી હતી અને હુકમ થયેલું છે, આજે બધા એકત્રિત થયા છે, શું છે સમગ્ર મામલો? નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી જે જાહેર રોડ રસ્તાઓ છે એના ધાર્મિક દબાણો દૂર કરવાની બાબત છે. અને આ પ્રશ્ન છેલ્લા 2 વર્ષથી હતો અને ઘણા વખતથી ચર્ચામાં પણ હતો. એટલે આગેવાનો સાથે વહીવટીતંત્રે મિટિંગ કરેલી, એના અંદર બધાને સમજ આપેલી છે અને ડિમાર્કેશન કરેલું છે. અને સ્વેચ્છાએ દરેક બંને સમાજના લોકોએ પોતાનું દબાણ હટાવવાની રજૂઆત અને એમની પણ લાગણી હતી અને એ પ્રમાણે જે દબાણ હટાવવાનું એ લોકોએ ચાલુ પણ કરી દીધું છે. પણ બીજા જે ગેરસમજ ફેલાય છે કે ભાઈ અમુક આગેવાનો આવી ગયેલા અને અમુક આગેવાનો નથી આવ્યા, એ બાબતેની થોડી ગેરસમજ હતી. પણ જે મંદિર જે તોડવાનું વહીવટી તંત્ર તોડવા આવે કે કાંઈ કરે એ પહેલાં જાતે જ તે આપણે જે પેલું ડિમાર્કેશન વાળું છે તે હટાવી લઈએ એવો એક એમની ભાવના હતી. તો એના અનુસંધાન થોડી ગેરસમજ હતી, એ લોકોને આપણે સમજ આપી છે અને શાંતિપૂર્વક રીતે બધા વિખેરાઈ ગયા છે. અને હાલ અમારો બંદોબસ્ત ચાલુ છે અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થવાનો છે. અને એમાં કોઈ વહીવટી તંત્રને કોઈ જગ્યાએ બુલડોઝર ફેરવવું પડે એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય એ રીતનું આગેવાનો એમને બાંયધરી આપી છે અને જાતે જ એ લોકો પોતપોતાની રીતે પોતાનું દબાણ હટાવી રહ્યા છે. તેમ છતાં પણ તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત રાખેલો. સર, કયા કયા મોડાસા પંથકના ધાર્મિક સ્થળો છે તેનું દબાણ દૂર કરવાનું છે? મોડાસામાં 3 દબાણો છે. એક તો આપણું આ રૂપડી હનુમાનજીનું મંદિર છે અને એક દરગાહ છે જ્યાં 2-3 ખબરો છે જે રસ્તા ઉપર છે અને એ આપણે માર્કેટિંગ યાર્ડની સામે છે. અને એક દલીલપુરમાં હનુમાનજીનું મંદિર છે જે રોડની નજીક છે. તો એ 3 દબાણો છે. 3 જ આગેવાનો છે, 3 મંદિરના એમની સાથે મિટિંગ થઈ છે અને એ સ્વેચ્છાએ એ લોકો દૂર કરવાના છે.